નમસ્કાર, સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. બનાસકાંઠાની ડીસા જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા 7 લોકોના મોતની આશંકા. પાણી ગરમ કરવાનું બોઇલર ફાટતા આગ લાગ્યાનું અનુમાન છે. નગરપાલિકાના ફાયર ફાઇટરો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ. ઇજાગ્રસ્ત 4 શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. ફટાકડાના ગોડાઉનમાં અંદાજે 15 શ્રમિકો હાજર હતા. આ મુદ્દે સંવાદદાતા કમલેશ જોડાયેલા છે. કમલેશ, આ આગને સ્થિતિ શું છે, અપડેટ શું છે? ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં જે ફટાકડાનું એક ગોડાઉન આવેલું હતું ને અત્યારે કહી શકાય કે જે રીતે જે પાણીનું જે બોઇલર આવે પાણી ગરમ કરવા માટેનું એ બોઇલર ફાટતા અચાનક આગ લાગી હતી ને આગ લાગતા જે ફટાકડા હતા તેમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ધ્રુવશાહ ખતરનાક હતો કે જેના કારણે જે આજુબાજુની દિવાલો હતી તે પણ તૂટી હતી અને જે શ્રમિકો જે કામ કરતા હતા બાજુના ખેતરમાંથી તેઓ જઈને પડ્યા હતા, એમનું મોત નીપજ્યા હતા. કહી શકાય કે જે રીતે અત્યારે આગ લાગી છે, આગની લપેટમાં જે 15 જેટલા શ્રમિકો હતા તે અંદર કામ કરતા હતા અને આગ લાગી હતી ત્યારે અત્યારે તો 5 જેટલા શ્રમિકોના અંદરથી મૃતદેહ મળી આવ્યા છે અને પોલીસ અત્યારે અન્ય જે મૃતદેહ હોય જે લોકો હતા તેમની તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની વાત છે કે આજુબાજુના જે પણ જે ફાયર ફાઈટરની જે ટીમો છે અત્યારે આવી છે, પોલીસ હોય નગર આવી છે. જી કમલેશ, કયા કારણસર આ આગ લાગી હતી? અત્યારે તો પ્રાથમિક અનુમાન લગાવી શકાય છે કે જે રીતે પાણી ગરમ કરવાનું જે બોઇલર હતું, જે બોઇલર ફાટ્યું હતું અને બોઇલર ફાટતા આગ લાગી છે અને જે ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી અને શ્રમિકોના મોત થયા છે. જી, ફાયર સેફટીના સાધનોની સ્થિતિ શું હતી? અત્યારે જે પ્રકારે જે તમામ જે વહીવટી તંત્ર છે તે પહોંચ્યું છે અને બચાવ કામગીરી હાથ ધરી છે અને જે તમામ જે મૃતદેહો છે તેમને પીએમ માટે જે કહી શકાય કે ડીસા હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. જી ધ્રુવિશા. જી કમલેશ, જોડાવા બદલ આભાર આપનો. તો ફટાકડાના ગોડાઉનમાં અંદાજે 15 શ્રમિકો હાજર હતા. આગની આ ઘટના સામે આવી છે. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ડીસા બનાસકાંઠાની આ ઘટના, જ્યાં ડીસા જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જોકે 7 લોકોના મોતની આશંકા પણ સેવાઈ રહી છે. ફટાકડાનું આ ગોડાઉન હતું. પાણી ગરમ કરવાનું બોઇલર ફાટતા આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો નગરપાલિકાના ફાયર ફાઇટરો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો ફાયરની અલગ અલગ ટીમો ઘટના સ્થળ પર પહોંચી છે. બોઇલર ફાટતા ભીષણ આગ લાગી છે અને દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ધડાકાભેર સ્ટ્રક્ચર નીચે પડ્યું હતું અને આ મુદ્દે ધારાસભ્ય પ્રવીણ માળી જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જે આગનો બનાવ બન્યો છે, જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, આપની પ્રતિક્રિયા? બોઇલર બ્લાસ્ટ થવાના લીધે જે બિલ્ડિંગ છે ધરાશાયી થયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે. રેસ્ક્યુ ઓપરેશન અત્યારે ચાલુ છે અને ફાયર ટીમ ને વહીવટી તંત્ર અત્યારે કામે લાગેલું છે. 3-4 લોકોની ડેથ થવાની આશંકા છે. જે બોડી દેખાય છે કે રિકવર થઈ છે. વધારે માટે હું પણ સ્થળ ઉપર ત્યાં પહોંચી રહ્યો છું. જી, અને પ્રવીણભાઈ, આપની પાસે અન્ય કોઈ વિગતો મળી રહી છે અને આ સાથે ફાયર 4-5 લોકો ઘાયલ પણ શું હતી તેની કોઈ વિગતો આપની પાસે? હા, ફાયર વાળાના કહેવા મુજબ લાગેલા છે સાધનો, પણ બ્લાસ્ટ થયું છે બોઇલરનો, એના લીધે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, એમાં નીચે દટાયા છે. જી, અને કેટલા ત્યાં શ્રમિકો હાજર હતા ફાયરના ગોડાઉનમાં, જે આપને વિગતો મળી છે તે પ્રમાણે? એ વધારે થોડી 1-8 કલાક થશે એમાં. જી પ્રવીણભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો ઇજાગ્રસ્ત 4 શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફટાકડાનું આ ગોડાઉન હતું. અંદાજે 15 શ્રમિકો હાજર હતા તેવી વિગતો મળી રહી છે. નગરપાલિકાના ફાયર ફાઇટરો દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો પણ કરાઈ રહ્યા છે. જોકે પાણી ગરમ કરવાનું બોઇલર ફાટતા આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો જોકે ડીસા જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અનેક લોકો ઘાયલ હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. તો ઘાયલોને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ફટાકડાનું આ ગોડાઉન હતું જ્યાં ભીષણ આગ લાગી છે. પાણી ગરમ કરવાના બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો. આ કારણ હાલ સામે આવી રહ્યું છે, પરંતુ એ જ આગના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. 5 શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બીજી તરફ કાટમાળ હટાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જોકે કાટમાળમાં કોઈ દબાયું છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે, કારણ કે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. તો બનાસકાંઠાના ડીસા જીઆઈડીસીના દ્રશ્યો જોઈ રહ્યા છો. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ગોડાઉનમાં ફટાકડા તૈયાર કરાતા હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. ફટાકડાનું આ ગોડાઉન હતું
જો કે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પણ આશંકાઓ છે, શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે ધડાકાભેર આ સ્ટ્રક્ચર નીચે પડ્યું હતું એટલે અનેક લોકો કાટમાળમાં ફસાયા પણ હોઈ શકે. કાટમાળ હટાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે. બનાસકાંઠાની ડીસા જીઆઈડીસીના દ્રશ્યો જોઈ રહ્યા છો. તો ફાયરની ટીમો ઘટના સ્થળ પર પહોંચી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. જો કે આ ગોડાઉન કોનું છે તેની વિગતો હજુ નથી મળી રહી, પરંતુ થોડા સમય બાદ તેની વિગતો પણ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ હાલ આગની આ ઘટના બની છે. આગ લાગતા મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. તો વિસ્ફોટક પદાર્થનો ભડાકો થતા 7 લોકોના મોતની આશંકાઓ સેવાઈ રહી છે. પાણી ગરમ કરવાનું બોઇલર ફાટતા આગ લાગ્યા હોવાનું અનુમાન છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે કાટમાળને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યાં આસપાસ કેટલા લોકો હતા, કેટલા શ્રમિકો અંદર હતા તે મુજબ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફટાકડાનું ગોડાઉન છે તે સ્વાભાવિક આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને જ આગની ઘટનામાં સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો ફટાકડાની ફેક્ટરીમાં બોઇલર ફાટતા આગ લાગી છે.